જરૂર છે. અત્યારે પાઇપ નાખ્યું હોય ને તો હું નાખી આલું, વાટા નહીં થાય પછી લીકેજ. અને અહીંયા જે પાણીના નિકાલનો રસ્તો હતો એ સાહેબ જોયો નહીં? કયો? ત્યાં આગળ નળ કાયમી હતા. એ કાયમી નળ તો આ તો વર્ષો જૂના નળ છે. અરે વર્ષો જૂના, હું તો કહું વર્ષો જૂના ને હજારો વર્ષ જૂના, પણ પાણીનો નિકાલનો નળ હતો એનું શું કર્યું તમે? બરાબર, આ રીતે વહીવટ થાય? ગેલ ચોદે વહીવટ કરવાનો, બરાબર? અરે વહીવટ તમે ખોટો ગાળ બોલીને વાત નહીં કરવાની. અરે તમારાથી થાય તોડી લેવાનું. ભાઈ તું ખોટું કરીશ તો બોલવાનું. ગાળ બોલીને વાત નહીં કરવાની. અરે પણ સારું કામ કરો તો કોઈ તને નહીં કે. સારું કામ કરવા માટે જ અત્યારે આવ્યો તો કરો સારું. છું. મારી હાજરી નથી અને હું મારી હાજરી ચલો 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 કામ કરો. બરાબર. અત્યારે હું કેનાલ વાળાને બંધ કરીને આવ્યો છું. મિત્રો આ છે કામ જે 2 દિવસ પહેલા મેં એક વિડીયો મૂકેલો અને રોડ વચ્ચે મોટો ખાડો પડી ગયેલો તે બાબતે, અને તે અત્યારે આ એન્જિનિયર સ્થળ ઉપર મુલાકાત લઈ રહ્યા છે અને એમને મોટી ગેરનીતિની વાત કરીએ તો કામ રાત્રે કર્યું છે અને જે પાણીના નિકાલનો નળ હતો એ જ પૂરી કાઢ્યો અને કામ સારું કરવા અસિસ્ટન્ટમાં છું. મારા સાહેબે જે કીધું એ પ્રમાણે કર્યું છે. અને એટલે સાહેબે કઈ એકને ઉગારો ને બીજાને મારી નાખો. ઉગારવાની ને મારવાની વાત નથી. તમે મારી સાથે પાછળ ચાલો, હું તમને પાછળની કેનાલની પરિસ્થિતિ બતાવું. અમારે કોઈ તમે જે કામ કર્યું નહીં, કેનાલ જાવડી બંધ ન થાય. અહીંયા નર હતો કે નતો? નર હતો ને, તો એ નરમાં પાણી જતું હતું એ તમને દેખાતું હતું ને? પાણી જતું કેમ બંધ કરી તમે? પણ જ્યાં અત્યારે મોટો ખાડો હતો, તમે ફોન ઉપર તમે ખેડૂત છો ને, તો ખેડૂતની લાગણી ખબર નથી મને પડતી? ખબર જ છે ખેડૂતની લાગણી, પણ અત્યારે કોઈ એક્સિડન્ટ થાય તમે જ ખાડાનો ફોટો તમે જ મૂક્યો. આ મેં મૂક્યો તો ખાડા, કોઈ એક્સિડન્ટ તો આવા તો હજારો ખાડા. તમે કામ જ શું કરો એ તો પેલા જુઓ. અને આ ખાડો તો હરખો કર્યો, પણ આ કેનાલના નિકાલનું શું? આ નિકાલ તાત્કાલિક કરો. કેનાલ બંધ થઈ, કેનાલ બંધ કરાય. અરે ભાઈ તારામાં વહીવટ ના હોય, તેવડ ના હોય તો નોકરી ના કરી. એકની હાથર બીજા 18ને બંધ કરવાની વાત ના કરી. ઓપ્ટિકલ બીજો રસ્તો બનાવી કરી અને કરી કર તાત્કાલિક આનો નિકાલ કર. વહીવટ આવા ઠોકોને ઘેર ઠોકે વહીવટ કરવાની વાત કરે. અમને ગાંડા સમજા. તાત્કાલિક આનો રસ્તો કરવાનો કર. એન્જિનિયર આવા એન્જિનિયરો હોય બંધ કરો હમણાં. પતાવાની વાત કરો. બતાવવાની બાકી ગાળ બોલવાની અરે ગાળ બોલવાની વાત જ નથી. ગાળ ઠોકે વહીવટ. આ તને ખબર નથી પડતી? આ નર પૂરી કાઢી છે. કેનાલનું પાણી પહેલા બંધ થાય તો નળ નીકળ જાય ને. આવા એન્જિનિયર હોય, સરકારી અધિકારી આવા હોય, બરાબર. કેનાલનું પાણી બંધ ના થાય ત્યાં સુધી કોઈ રિપેરિંગ ના થાય. બરાબર. તું તારીથી વાત ના કરો, તું તારીથી વાત નહીં કરવાની. અરે તું તારીથી નહીં ભાઈ, ઉશ્કીને ફેંકી દઈશું જો ખરાબ કામ થાય તો. તારે વિડીયો ઉતારો હોય તો ઉતાર. હા ઉતારું છું, નાખી દઈશું જો કામ ના થયું ઉતારું છું ઉશ્કીન લાઈના ખાડામાં તને નાખી દઈશું. હા જોઈ, ચલો વાંધો નહીં. સમજણ પડી? નિકાલ કર ચાલ. હા તું તારીથી વાત નહીં કરવાની ભાઈ. અહીં નાખી દઈશ ઠોચ્યા. કઈ વાંધો નહીં. કે અત્યારે તમે કામ ચલાવો, કામ ચાલુ કરો. કામ ચાલુ તો પછી પાણી કેટલું જતું હતું? પાણી તો બંધ થવું જોઈએ ને પ્રમાણે. ચાલુ પાણી એ કામ ના થાય. આ કેટલું પાણી ભરેલું? તો પછી એન્જિનિયર શુક્રા બનાયા. પણ કેવી રીતે કામ કરવાનું બોલો ને? ચાલુ એમાં કેવી રીતે? એટલે ઓપ્ટિકલ બીજો રસ્તો બનાવ્યો. કયો ઓપ્ટિકલ? એક મિનિટ, તમે કયો ઓપ્ટિકલ રસ્તો બતાવો મને. તમે એકવાર અહીંયા નળ નાખી દે. ચલો અહીંયા નળ નાખ્યા, ચલો નાખી દીધા. ચાલો ઉપર રસ્તો પૂરી દેવાનો. બરાબર. અને પછી એને જવા દેવાના. તમે એની માટે વહીવટી મંજૂરી હોય. અરે વહીવટી વાત નહીં, જવા દે. 2 નળ છે ને, આ નળ ને પૂરી. અહીંયા રસ્તો અડધો રસ્તો તો હતો ને ભાઈ, હતો ને અડધો રસ્તો. તમે ટ્રાફિક, તમારી સવારની ટ્રાફિક જોવો ને. મિત્રો ગઈકાલે જે રજૂઆત કરેલી એના આધારે માર્ગ મકાન વિભાગ વાળાએ રાત્રોરાત આ ખાડો તો પૂરી દીધો, પણ જોડે જોડે નિકાલના પાણીનો જે રસ્તો હતો અને એ નળ હતો તે પણ પૂરી દીધો અને ગેલ ઠોક્યો વહીવટ. એટલે આનું નામ. અને આ બાબતે ખેડૂતોના ખેતરો જોઈ લે.